હાલ આપણે આને રોટલી દીધી છે ઉગાઈને દેતા આવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં. હવે આપણે ગાયને રોટલી દેવા જઈએ. દઈ આવી. ઠંડી થોડીક ઓછી છે. ઠાર એવું થાય તો ચાકર નથી. આપણે ગાયને રોટલી દઈ દીધી છે અને હવે હીરાવાનું કંઈક કામકાજ કરવું છે એવું છે. બધું કામ લીધું હોય ને આપણે કહ્યું ને તો હું જયશ્રી જઈ તને એવી રીતે તો કાંઈ રાખે 4-5 કાંતરા જઈને તો બધા આખેડ બનાવીને ખેરા ને એવું બધું કામકાજ કર્યું. તો ભી પવન થોડુંક લેટ થઈ ગયું. તો હાલ આપણે ઘા પહેલાં માલને પાઈ લે પછી બીજું કામ કરશું. આપણે છે ને ચા તો આપણે પહેલાં બની ગયું હતું અને આપણે શાક વગર નાખ્યું એને આવું બનાવવા છે રોટલા. તો રોટલા કરી નાખી અને આપણે જ બનાવી છે ચકરી. એટલે આપણે છે ને ઘઉં ને ચોખ્ખા બે ભળવા મૂકી દીધા, ઘંટીમાં નાખી દીધા અને હવે આપણે રોટલા કરી નાખીએ પછી રૂંટે આપણે બનાવશું. તો બેન રજા આપણા બ્લોગમાં છેલ્લે સુધી અને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 8 વાગ્યા આપણે બનાવવા નાખી ચા પી પછી માલનું કરી ઠામ કરી પછી આપણે બીજું બધું કામ કરવાના હોય. ચાલો પહેલાં ફટાફટ ચા કરી નાખી. આપણે માલના નાખી દીધું, પોદરા કરી નાખ્યા, ઠામ પણ કરી નાખ્યા અને હવે આપણે બનાવવાની ચકેડી. તો આપણે એનો બધો સામાન ભેગો કરી લઈએ પછી હું તમને બતાવું કેવી રીતે બનાવું હું ને તમે કેમ બનાવો એ કમેન્ટમાં જરૂર કહેજો. તો હાલો પહેલાં હું બધી વસ્તુ એને ભેગી કરી લઉં પછી વિડીયો બનાવીશ. તો આપણે છે ને ઘઉં અને ચોખાનું ભડકું લઈ લીધું, એમાં થોડું મીઠું હળદર આપણે નાખ્યું હોય અને આપણે તલ લીધા હવે વેટકીમાં. હવે આપણે આમાં તલ નાખી દઈએ એટલે મજા આવે ખાવાની, એકદમ મસ્ત બનશે. અને આપણે છે ને આપણે જે રીતને લોટ બાંધી રોટલીનો એ રીતને જ બાંધી લેવાનો હોય અને આપણે હંચો અને પતરી બે જાતની રાખી છાડીને ઝીણી અને ધોયેલી બાસ્કી લઈ લીધી. પહેલાં આપણે એના ઉપર રાખી લેવાનું પછી તરી લેવું. ચાલો ફટાફટ પહેલાં આપણે છે ને એનો લોટ બાંધી લઈએ. આપણે જો લોટ બાંધી લીધો હોય ને આવી રીતની ચકડી છે ને પાડવાની હોય હંસેથી છે ને ભરી ઢીલેરો લોટ રાખો એટલે મજા આવે, આમ નીકળી તરત જાય. આવે બધું મસ્ત જો અહીંયા હે ને એક બાસ્કી ઉપર રાખી દીધી છે અને હવે આપણે તેલ મૂકી દીધું છે. તેલ થઈ જાય એટલે આપણે તરી લેવાની છે બધી એકદમ મસ્ત કુરકુરી. તમે પણ બનાવજો, ટ્રાય કરજો. ચકરી થઈ ગઈ તૈયાર, કાથરો કાંઈક થઈ મસ્ત મજાની એકદમ ક્રિસ્પી અને આમ કુરકુરી એકદમ ખાવાની બહુ મજા આવે એવી થઈ. બધું કામ થઈ ગયું છે ને આપણે આવી ગયા વાહિંદા કરવા. જો માલ બધા વાઈટ જોઈએ, પાણી પાવા હે પાંચ થઈ ગયું તો થોડુંક મોડું. તો ફટાફટ આપણે પહેલાં વાહિંદા કરી નાખીએ પછી બીજું કામ કરશું. વાહિંદાને બધું કરી લીધું અને આપણે માલ પાવાનું ચાલુ કરી દીધું હે. તડકો જ ઘણો હે આજ તો. જો ભીહું પહેલાં મસ્ત જો રાયું બધું એકદમ થઈ ગયું, બકાલું જોરદાર છે અને ધાણા પણ બહુ સારા થઈ ગયા. ભીહું પાંચ ટાઈમ મળશે તો તમને બતાવીશ. તો હું હજી તો પહેલી ભીહનું મુહૂર્ત કર્યું હા. ભીહું ફૂટાણે નહીં, હજી તો ઓલી બધીમાં બાંધી વાઈટું જોઈ છે. ભીહું આપણે પહેલી લીધી તો હજી ઘણો ટાઈમ હજી 6 જ વાગ્યા હા દી ઘણો બધો. તો હું તમને બતાવે એ પાછું ઝાડવાનું જો આપણે હે ને સુકાઈ ગઈ હતી પણ પાછો મસ્ત મજાનો કોર મૂક્યો છે એટલે વાંધો નથી. લગભગ એવું લાગે પાછી પણ આવશે. જો સુકાઈ ગયેલ જામ પર રખડે અણહા રાખી બદલી ગઈ છે પાછી મસ્ત મજાનો કોર મૂક્યો. ને આપણે લીંબુડી જો તમે મોર આવ્યા હે ફૂલ. હવે તો લીંબુ બધા ઘરના થાય ખાવાના. ચાલો તમને બતાવું ધાણા. આપણી રાઈ ઓલ બાજુ તમે બકલ તો જોયું જો હે
અહીંયા મૂરામાં સફેદ ફૂલ થઈ ગયા અને આપણે રાયું છે મસ્ત છે ધાણા આવડા થઈ ગયા. તમને બાજુમાં જ બતાવું કેમ કે કાંઈ તો છેટેથી બતાવતી હું. ફૂલે થઈ ગયા પણ બહુ દેખાય નહીં આગળથી. તો જો ને આપણે ખાધા જેટલી રાયું થઈ જાય વાંધો નહીં આવે. બીજામાં ધવલભાઈ દવા મારી દીધી છે નકર ઘણી બધી વાવી હતી આપણે તો. પણ આ ભાઈ સંગ ભેગા ને ભેગા જેમના ન્યાય એમને વાહતી વળી ધોડીને આવે. અને જો રાઈ તો જો એકદમ એકલાસ થઈ ગઈ. અને આ આપણા ધનિયા ધાણી છે સોરી ધાણા નથી પણ બહુ સારી થઈ ગઈ છે. આમ તો એમ થાય કે જિંદગી છે પણ જો જબરી બધી થઈ ગઈ. અહીંથી લઈને અહીં સુધી પૂગે જબરી જબરી થઈ ગઈ. તો જો દી એટલો છે જાજો છે નહીં. અને અહીંયા સુધી રહ્યું છે ખાવા પૂરતી થઈ જાય. ડૂસો તો જો કૂતરાને ફોયરો 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 ને અહીંનું કાંધું વીણાઈ ગયું છે. ઓલું ખેતરનું બાકી છે. બાકી અહીંયા જો માંડવી નથી પણ આમાં હે ને બીબડી છે. બીબડી બધી વીણવાની છે પણ થોડું થોડું કાંધું વીણીને એવું બધું કરી છે કેમ કે ઘર મેળે થાય નહીં ને આ 2 ગુણી તો માંડવીની ભરેલી છે. અને ઓલી છે એટલી બીબડી એમાં 3-4 ગુણીઓ તો હે. અને હાલો આપણે ચાહી પાછા ઘેરે. અને કેવો લાગ્યો આપણો વ્લોગ કમેન્ટમાં જરૂર કહેજો. અને મસ્ત લાઈક કરી દેજો. આપણે કમેન્ટ હતી કે તમે હોમ ટૂર કરાવો તો આપણે એક દિવસ ફ્રી થાઉં પછી હું હોમ ટૂરનો વિડીયો નાખીશ. અને આપણે એક હતી કમેન્ટ તમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ તો આપણી ચેનલ મોનોટાઈઝ નથી થઈ હજી. સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને વોચ ટાઈમ થોડો ઘટે. તમે બધા જોયા રાખો અને આવો નવો સપોર્ટ કર્યા રાખો. તો બહુ ઢુકડી હે આપણી બહુ જાજી કલાક ઘટતી નથી પણ આવો નવો સપોર્ટ કર્યા રાખજો એટલે વાંધો નથી. વહેલી થઈ જશે આપણી મોનોટાઈઝ ચેનલ. તો એવું બધું છે. તો હાલો બધાને જય શ્રી કૃષ્ણ. મળશું આપણે કાલના વ્લોગમાં. આપણે અહીં બોયડી પાકી હતી બોલા બોર મેં તમને એક દી બતાવ્યા હતા પાકી ગયા હે. આપણે તોડી લઈ. જો અંદર ઘણા બધા પાકેલા હે પણ કાંટા બહુ છે. ઊંસી કરવી જોઈએ. પડી જઈએ બોર પકડવા જાય ને તો હાલ આપણે બોર તો લઈ. હું તો એના અવતાર્યા અહીંથી ત્યાં ફ્રી હવે રોટલા ખાડવાને. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળશે પાછા કાલના બ્લોગમાં.